લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત આજે કરવામાં આવી હતી। ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આજે વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક, પક્ષના નેતાની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે। એ માટે તમામ નવનિયુક્તોને અભિનંદન આપું છું। ખૂબ સરસ મજાની ટીમ બનાવી વડોદરા જિલ્લાનો સારો વિકાસ કરે, સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ તેઓ દ્વારા પાઠવવામાં આવી હતી। આજે વડોદરા જિલ્લાની નવા જિલ્લા પ્રમુખ, જિલ્લાના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક, પક્ષના નેતાની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે એ માટે થઈને તમામ નવનિયુક્તને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સરસ મજાની ટીમ બનાવી છે અને વડોદરા જિલ્લાનો ખૂબ સારો વિકાસ કરે બધાએ સૌ સાથે મળીને એવી તમામને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ તમામ લોકો ભેગા મળીને વડોદરા જિલ્લાનો ખૂબ સારો વિકાસ કરશે। સૌને મારી ફરીથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ।